હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, કાંકરોળ, પીપળી કંપા, કડિયોલ સહિતના ગામોમાં વરસાદ। હિંમતનગર શહેરમાં 3 દિવસથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર છે, તો હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, 3 દિવસથી વરસાદી માહોલ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે। જી દર્શન, કેવો વરસાદી માહોલ સાબરકાંઠા જિલ્લામાં છે, ક્યાં ક્યાં વરસાદ છે? જીલન, સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી ઝરમર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। આજે જે બપોરના સમયથી જ આ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। હિંમતનગર અને વડાલી જે વિસ્તાર છે, આ પંથક છે, આ પંથકની અંદર હિંમતનગર શહેર અને વડાલી શહેર સહિત આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રકારે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું ને તે વાવેતરમાં સિંચાઈ માટે તાતી જરૂરિયાત હતી। તે સમયે જ આ વરસાદ વરસવાની જે શરૂઆત થઈ છે તેને લઈને જે ખેડૂત આલમ છે તે ખેડૂત આલમમાં એક આનંદ વ્યાપ્યો છે। આ સાથે જ અસહ્ય જે ગરમી પડી રહી હતી એ ગરમીની વચ્ચે પણ આ વરસાદ વરસતા સમગ્ર પંથકની અંદર ઠંડક વ્યાપી છે। કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરવાની બાકી હતી, તેઓ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ જે વરસાદ છે વરસવાની શરૂઆત થઈ છે તે પ્રમાણે જે મોટાભાગના જે ખેડૂતો હતા તે ખેડૂતો દ્વારા વાવણીમાં પણ જોતરાયા છે। મગફળી સહિતની જે વાવણી બાકી હતી તે વાવણી કરવાની ખેડૂતો દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે। એટલે કે જે આ વરસાદ છે વરસી રહ્યો છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે। જી આભાર દર્શન, તમામ જાણકારી આપવા માટે।